જ્યારે મહાભારતનું વિનાશક યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં થવાનું હતું ત્યારે પાંડવો અને કૌરવોની સેનાઓ સામસામે આવી ગઈ. યુદ્ધનો નાદ સંભળાવાની તૈયારીમાં હતો. પણ પછી અર્જુનના મનમાં એક ઊંડી મૂંઝવણ ઊભી થઈ. તેણે જોયું કે તેના પોતાના ગુરુ, ભાઈ અને સંબંધીઓ તેની સામે ઊભા હતા, જેમની સાથે તેને લડવાનું હતું. આ વિચારીને અર્જુનનું હૃદય લાગણીથી ભરાઈ ગયું. તેના હાથ ધ્રુજવા લાગ્યા અને તેણે પોતાનું ધનુષ્ય નીચે મૂક્યું. અર્જુનની આ માનસિક સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ તેને ગીતાનું દિવ્ય જ્ઞાન આપ્યું. નૈનમ ચિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. ભગવાન કૃષ્ણએ કહ્યું, અર્જુન, કોઈ પણ શસ્ત્ર આત્માને કાપી શકતું નથી. ન તો અગ્નિ તેને બાળી શકે છે, ન તો પાણી તેને ભીંજવી શકે છે, ન તો હવા તેને સૂકવી શકે છે.